નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। આજે રાજ્યના 2 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે 5 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 12 થી 14 ઓગસ્ટમાં માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે। 16મી સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે। હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે થંડરસ્ટોર્મ एक्टिविटी થઈ શકે છે। 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में, और जो हमारा यूनियन टेरिटरी दीव, दमन, दादरा नगर हवेली में। और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है। मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है, ज़िला है, इसमें जो ज़िला आ रहा है नवसारी, वलसाड और यूनियन टेरिटरी में दमन, दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નનકવાડાની શાંતિવન અપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર અપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું હતું। તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે। સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી, આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું। જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું। બહુ ખરાબ પરિસ્થિતિ છે। આપણે બહાર નીકળવું હોય તો 1.5 ફૂટ પાણી જેવું આપણે લાગે છે, તો બહાર નીકળો તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે। પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે। જો કાર પાર્કિંગ એવું તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારે વાહનો પણ બગાડે છે। અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી, પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે। એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ લોકો પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો। વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ, વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ। તો વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। છીપવાડ, હનુમાનજી મંદિર, MG રોડ પર પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે છીપવાડ, ગરનાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પર ભરાયા છે પાણી। વલસાડ નજીક હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયું છે, તો વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન। વલસાડ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો છે। વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। તો છેવાડે આવેલ નનકવાડા અને ભાગડાવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીએ કબજો જમાવ્યો છે। ગામના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। દ્વારકાના ભાણવડ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી। કપુરડી, ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ। ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી છે। મગફળી, કપાસ સહિતના પાકો માટે કાચા સોના સમાન વરસાદથી પાકને ફાયદો થઈ રહ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં મેઘમહેર। જૂનાગઢમાં વરસાદી માહોલ। શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ। ખેડૂતો પિયત માટે જોઈ રહ્યા હતા વરસાદની રાહ। વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ। વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુરા,
ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ. છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ. લાંબા સમય બાદ છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે. નગરના સર્કિટ હાઉસ વિસ્તાર, એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. વહેલી સવારથી નગર સહિત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો જામનગરના જોડિયામાં વર્ષ 2026ના વરસાદને લઈને વર્તારો કરવામાં આવ્યો છે. ગામના વડીલો યુવાનોને દોડાવી પાણી ભરી ચોમાસાના 4 મહિના કેવા રહેશે તેનો વર્તારો આપે છે. ત્યારે 2026માં 8 આનીથી 12 આની વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હડિયાણા ગામે ગામના 4 યુવાનોને ઘડો લઈ પાણી ભરવા દોડાવ્યા હતા. વર્ષ 2026માં જેઠ મહિનામાં 80%, અષાઢમાં 45%, શ્રાવણમાં 75% અને ભાદરવામાં 25% વરસાદ આવવાની શક્યતા હોવાનો વર્તારો આપવામાં આવ્યો છે. કંકાવટી નદીમાં જઈ માટલી ભરી બરેલી અને નવરાવી અને ત્યાં લાવવામાં આવે છે અને હળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. 4 પેરા ભરીને એ માટલીનું પૂજન કરીને ત્યાં ફોડવામાં આવે છે. એ માટલી જે પાણીની ભરાઈને આવે એમાં જે પાણી જરે અને જે ભીનાશ હોય એના ઉપરથી આવતા વર્ષના જે ચાલુ વર્ષ છે અત્યારે 2025 સંવત 2081 એમાં આવતા વર્ષનું 2026 સંવત 2082 માટેનું તારણ કાઢવામાં આવે કેટલો વરસાદ થશે. જેઠ મહિનો સારો જશે, વાવણી સારી થાય એ આખરમાં લગભગ થશે એવું અનુમાન છે. અને સાવણ તો 70% જેવું જ છે. કે જેઠ મહિનામાં 80%, પછી અષાઢ મહિનામાં 45%, શ્રાવણ મહિનામાં 75% અને ભાદરવામાં 25% જેવો વર્તારો હમણાં એવું મારું અનુમાન છે. સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે. ઓગસ્ટમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. કાકા, જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે, તો હવેનું વાતાવરણ કેવું રહેશે? અત્યારે હાલ વરસાદનો બ્રેક છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં. આગાહી પ્રમાણે બેસી રહે તો મોરાત મળે નહીં. તો કાકા હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો? વરસાદ આવશે પણ અત્યારે કંઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલટતી નથી. તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે? ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે? તારીખ 18 થી 22માં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો, થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને વરસાદ કેવો રહેશે ઓગસ્ટના એન્ડમાં? 19 થી 22 કે 24 તારીખમાં
ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા રહે છે. પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પાટણ, મહેસાણા, સમીયાર્ડમાં વરસાદ થવાની શક્યતા રહે છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ વિભુ આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં અતિ ભારે વરસાદ થાય તો ભારે વરસાદ થાય અને થોડા કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે, પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે. અને તારીખ 26 બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હમણાં 21-22માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે. એટલે વરસાદમાં એકાએક આ સ્પેલ આવી ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહે છે. નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાડામાં. પરંતુ વિભુ આ વખતે મેળાઓ ઘણા છે એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ અસર ઓછી થવાની શક્યતા રહે છે. હમણાં પણ હજુ કેટલા દિવસ લોકોએ સારા વરસાદની રાહ જોવી પડશે? હવે તારીખ 18થી 22માં વરસાદ આવવાની શક્યતા રહે છે. તે પૂર્વે કંઈક ઝાપટા આવી જાય તો સારું. એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડાક દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે. તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને તેઓનું કહેવું છે કે 15 ઓગસ્ટ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સારો વરસાદ છે તે આવશે, પરંતુ 15 ઓગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વડોદરામાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. નવલખી મેદાન પર કબજો જમાવ્યો છે. રોડ પર એક સાથે 3 કાર હંકારીને સ્ટંટ કર્યા. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવીને રીલ પણ બનાવી. તો સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટંટ કરીને પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા. એક યુવકે હાથમાં દંડો લઈ જુદા જુદા પોઝ પણ આપ્યા હતા. જાહેરનામાના ભંગ સાથે વિવિધ સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. તો વડોદરાના આ દ્રશ્યો ડ્રોન ઉડાવીને સ્ટંટની રીલ પણ બનાવી હતી. કઈ રીતે બેફામ બની રહ્યા છે આ નબીરાઓ તે જુઓ. ડ્રોન ઉડાવીને કાર સાથે સ્ટંટ કરતો તેમનો વિડીયો છે જે સામે આવ્યો છે. નવલખી મેદાનમાં કારથી સ્ટંટ કરીને રીલ બનાવી હતી. તો પોલીસને પડકાર ફેંકતા હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ દ્વારકામાં બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે. દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા, દિવાલને મોટું નુકસાન થયું છે. દ્વારકાના સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાંથી કાર ચાલક બેફિક્ર કાર ચલાવી રહ્યો હતો. રબારી ગેટ હાઈવે વિસ્તાર પાસે બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં પૂરજોશમાં આવેલી કાર ઘૂસી ગઈ. કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહીં, નશાની હાલતમાં હતો કે કેમ તે તપાસનો વિષય છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. રેસ્ટોરન્ટ માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રાજકોટમાં વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી. ભક્તિનગર સર્કલ નજીક વાહન અથડાવા મામલે જાહેરમાં મારામારી થઈ. કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ટુ વ્હીલર ચાલકને ઈજા પહોંચી હતી. જે બાદ ટુ વ્હીલર ચાલક વચ્ચે મારામારી થઈ હતી. વિડીયોમાં ટુ વ્હીલર ચાલક અને અન્ય રાહદારીઓ કાર ચાલકને મારતા દેખાઈ રહ્યા છે. જાહેરમાં મારામારીના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થયો હતો. ઉલ્લેખનીય છે કે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. વાહન અથડાવા બાબતે જાહેરમાં મારામારી થઈ ગઈ હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. કાર ચાલકને માર માર્યો જ્યારે બાઇક ચાલકને ઈજા પહોંચી. તો રાજકોટની સમગ્ર ઘટના. સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે. ગીર ગઢડા શહેરમાં એક સાથે 8 સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા.
ગત મોડી રાત્રે એક સાથે 7 સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું. 7 સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો એક સાથે આ સિંહોનું ટોળું છે, જે બાદ લોકોમાં કહી શકાય કે ડરનો માહોલ છે. ગીર સોમનાથના આ દ્રશ્યો છે. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના ડભોઈમાં 3 જ કલાકમાં 16 લોકોને શ્વાને બચકા ભર્યા. ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક. એક સાથે જુદા જુદા વિસ્તારમાં 16 લોકોને શ્વાન કરડ્યાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ. ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો જમાવડો જોવા મળ્યો. 3 દર્દીઓને વધુ ઈજા થતા વડોદરાની SSG હોસ્પિટલ લઈ જવાયા. હીરા ભાગોળ, મહુડી ભાગોળ હાઈસ્કૂલ વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો. સુરતના તાપી જિલ્લાના 28 વિદ્યાર્થીઓ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જશે. 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા સ્થિત ઇસરોનો શૈક્ષણિક પ્રવાસ કરશે. આ સાથે જ આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફ્લાઇટમાં પોતાના સપનાની ઉડાન ભરશે. આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારા અંતર્ગત આ અનોખા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું છે. દેશભરમાં અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ થકી ઊંચાઈ પર જવું હોય છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ ટ્રાઇબલ વિસ્તારમાં હોતા હોય છે કે જ્યાં ભણવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતા. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું નજીક આવેલો તાપી જિલ્લો, અને આ તાપી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ છે કે જેઓ કોઈ દાડો પોતાના વિસ્તારની બહાર નથી નીકળ્યા, પણ વિજ્ઞાન ક્ષેત્રે તેમને સિદ્ધિ મેળવી છે. અને આ જ મહેનત અને આ જ ધગસ આજે તેમને લઈ જઈ રહ્યા છે. સરકાર તરફથી ઇસરો ખાતેના જે જગ્યા છે ત્યાં આગળ વિદ્યાર્થીઓને કંઈ જોવા જાણવા મળે. ઘણા બધા વિદ્યાર્થીઓ, આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. બેટા, આપનું નામ? સર, મારું નામ છે ચૌધરી મીત શૈલેષભાઈ. અમિત, ઇસરોના પ્રવાસે જઈ રહ્યા છે, શું કહેશો? સર, ઇસરોનો પ્રવાસ એટલે સર ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને, કારણ કે હજુ સુધી એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તરીકે ચોપડામાં જ ભણતા આવ્યા હોઈએ છીએ કે કેવી રીતે રોકેટ અને ઉપગ્રહો વગેરેનું કાર્ય થાય છે. પરંતુ આ વખતે ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને એવી ઓપોર્ચ્યુનિટી મળી છે કે તેઓ જઈને આબેહૂબ રીતે ત્યાં જોઈ શકે કે કેવી રીતે ખરેખર કાર્યક્રમો ત્યાંથી લોન્ચ થાય છે વગેરે. અને અમે ખાસ તો આભાર માનીએ છીએ સરને કે અમને ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને એવી ઓપોર્ચ્યુનિટી આપી કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના જે શ્રીહરિકોટામાં સ્થિત છે પ્રક્ષેપણ કેન્દ્ર, ત્યાં જવાનો મોકો મળ્યો. શોકો, સાથે જ આપણે વાત કરીએ છીએ કેટલી મહત્ત્વની વસ્તુ કહેવાય, કારણ કે ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓને સાયન્સમાં ભણવું છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અને આજે સીધું પ્રેક્ટિકલ કોટા લઈ જવામાં આવે છે તેમને ઇસરો ખાતે તમામ સમજણ આપવા. जय जोहार. जैसा कि आपने कहा कि मोदी जी का आज भी मुझे लाल किले से कहा हुआ कि जय जवान, जय किसान, जय विज्ञान और जय अनुसंधान. कि देश में अगर हमारे इन बच्चों में बहुत सारी अपॉर्चुनिटीज़ है. इन्हीं में से सतीश धवन निकलने हैं, इन्हीं में से कल के ये अब्दुल कलाम हैं. नो डाउट इन जिस एरिया से ये बच्चे आते हैं वहाँ पे फैसिलिटीज़ बहुत कम है. इवन गाँव से और शहरों की और कनेक्टिविटीज़ के भी मैटर आते हैं, और ये बच्चे बहुत ही रूरल एरिया से आते हैं. इसके बावजूद भी गुजरात सरकार बच्चों को एक एक्सपोजर देने के लिए, एक अपॉर्चुनिटी देने के लिए, जो मोदी जी का सपना है उसको साकार करने के लिए दिन रात निरंतर इन बच्चों के लिए किया जा रहा है. और इसी के तहत ये बच्चों को एक बहुत बड़ा मौका सरकार की ओर से दिया जा रहा है. हमारे बच्चे बहुत उत्साहित हैं, बहुत रोमांचित हैं, और निश्चित रूप से कल के कलाम आप यहाँ पे देख सकते हैं. इन्हीं में से कोई ना कोई बच्चा मोटिवेट होगा, और कल हम विज्ञान के क्षेत्र में भी, अनुसंधान के क्षेत्र में भी पूरे विश्व पे हम तिरंगा फहराएंगे. બિલકુલ સાહેબે કીધું એમ દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ કે જે ટ્રાઇબલ વિસ્તારમાંથી આવેલા, અને આ જ બાળકો છે કે આમાંથી જ કોઈ આગામી દિવસમાં એપીજે અબ્દુલ કલામ એટલે કે સાયન્ટિસ્ટ દેશના બની શકે તેની એક વાત દેશના વડાપ્રધાને કરી છે. ત્યારે ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ત્યારે પ્રેક્ટિકલ ભણે તેને લઈને આ 27 જેટલા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓને ઇસરો ખાતે લઈ જવામાં આવે છે. થોડીક જ વારમાં ગુજરાત રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ બાળકો જોડે સંવાદ કરશે. જો કે સૌથી મહત્ત્વની વાત છે કે આ બાળકો બસ ટ્રેનમાં નથી બેઠા, પણ સીધા સુરતથી બાય પ્લેન કોટા પહોંચશે અને ત્યારબાદ ઇસરોની મુલાકાત લેશે. એટલે ચોક્કસ આ બાળકોના જીવનમાં વૈજ્ઞાનિક બનવાનું એક સપનું ચોપડીઓ સુધી હતું, તેને દેશના વડાપ્રધાને
સાકાર કર્યું છે. કેમેરામેન જીગર ગુલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. વાપી સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો. ગીર ગઢડામાં ઘૂસ્યા એક સાથે 8 સિંહ, લટાર સીસીટીવીમાં કેદ. ડભોઈમાં માત્ર 3 કલાકમાં 16 લોકોને ભર્યા બચકા, હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો.